પ્રધાનમંત્રી આજથી 2 દિવસ આસામની મુલાકાતે બહુવિધ વિકાસ પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત। તો માર્ગ, રેલવે, હાઈવે તથા ઉર્જા ક્ષેત્રે જોડાયેલા વિવિધ પ્રોજેક્ટથી રાજ્યને થશે લાભ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુવાહાટીથી 9.3 કરોડથી વધુ ખેડૂતોની કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો કરશે રિલીઝ। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે રાજ્યકક્ષાનો કાર્યક્રમ। ગુજરાતના 49.59 લાખ ખેડૂત પરિવારોને મળશે ₹1028 કરોડથી વધુની સહાય। સંસદના બજેટ સત્રમાં આજે લોકસભામાં પ્રાઇવેટ મેમ્બર બિલ પર થશે ચર્ચા। વિનિયોગ બિલ 2026 પણ સૂચિબદ્ધ। ગઈકાલે લોકસભામાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીએ કહ્યું, ભારત કોઈપણ સંકટ સામે લડવા લાંબા ગાળા માટે તૈયાર। તો ગૃહમાં એલપીજીનું ઉત્પાદન 28% સુધી વધ્યું હોવાની આપી માહિતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ડોક્ટર મસૂદ પેઝેશ્કિયાન સાથે શાંતિ અને સુરક્ષા બાબતે કરી ટેલિફોનિક વાતચીત। ખાડી ક્ષેત્રની ગંભીર પરિસ્થિતિ અંગે કરી ચર્ચા। સંવાદ અને કૂટનીતિ ઉપર મૂક્યો વધુ ભાર। પશ્ચિમ એશિયાની સ્થિતિ ઉપર ભારતની સતત નજર। વિદેશ મંત્રી એસ જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી વચ્ચે શિપિંગ સુરક્ષા અને ઉર્જા સુરક્ષા સહિત મુદ્દે થઈ વાતચીત। વિવિધ દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત કાઢવાના પ્રયાસ ચાલુ। અત્યાર સુધી 1,30,000 ભારતીયો સકુશળ સ્વદેશ પરત ફર્યા। પશ્ચિમ એશિયાના સંઘર્ષનો આજે 14મો દિવસ। નેતન્યાહુએ ઈરાનના નવા નેતાને મારી નાખવાની આપી ધમકી। તો મોજતબા ખામેનેઈ ઇઝરાયલ અમેરિકા સામે બદલો લેવા માટે અડગ। ઈરાને કેટલાક દેશના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની આપી મંજૂરી। તો અમેરિકા અને ઇઝરાયલનો સાથ આપનાર દેશોને નહીં મળે કોઈ લાભ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી 50 નવા ધન્વંતરી આરોગ્ય રથ અને 6 મોબાઈલ મેડિકલ વાનનું કરાવ્યું પ્રસ્થાન। શ્રમિકોને વિના મૂલ્યે લેબોરેટરી તપાસ, દવાઓ અને પ્રાથમિક સારવાર થશે ઉપલબ્ધ। 40 સરકારી આઈટીઆઈને અદ્યતન ઇલેક્ટ્રિક કાર પણ કરાઈ અર્પણ। રાજ્યમાં ગરમીનો કેર રહેશે યથાવત। આજે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી। તો રાજકોટ, વડોદરા અને વલ્લભ વિદ્યાનગરમાં નોંધાયું 42 ડિગ્રી મહત્તમ તાપમાન। સ્વિસ ઓપન બેડમિન્ટનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચિરાગ સાત્વિકની જોડી। અંતિમ 16માં જાપાની જોડીને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં ડેનમાર્ક સામે રમશે ભારત। અને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ભારતીય મહિલા હોકી ટીમ। આજે સેમીફાઇનલમાં ભારત અને ઇટાલી વચ્ચે રમાશે મેચ। ગત મેચમાં ભારતે વેલ્સને 4-1થી આપી હતી કારમી હાર।